જુઓ ઝરણો પહાડોમાંથી નીકળે છે. ઝરણા મસૂરી ડુંગર ઉપર પહાડોમાંથી નીકળે છે. અમારે છેક જવું હતું જોવા પાડો એ લગાતાર નીકળે જ રાખે છે. એટલે હવે પણ અમારાથી થાય એમ છે જો ઝરણો છે જ્યાં સુધી નીકળે છે ને અહીંયાથી તમે દેખાડું એ નીચે જાય છે. ભગવાનને કહીએ છીએ કે આવું દ્રશ્ય આપણે કેમ નથી દીધું, અહીંયા કેમ દીધું? તો ભગવાન કહે છે તમારી પાસે ખુદ હું અહીંયા છું તો તમારે દ્રશ્યને શું કરવું છે? કાળિયો ઠાકોર કે દ્વારકામાં હું છું, તમારા દ્રશ્યને શું કરવું? તમે જોઈ જાઓ, બાકી આપણે અહીંયા રહેવાનું નથી. હું પોતે આ મૂકીને હું આવતો રહ્યો છું. જો આ છે કુદરતની કળા. આ પહાડોમાંથી ઝરણા નીકળે છે ભાઈ. ભાઈ ભાઈ કાળિયા ઠાકોરની રચના. લાંબા લાંબા મસૂરીના ઉપરના ઝરણા છે. ડુંગરોમાંથી નીકળે, પહાડોમાંથી એ ઝરણા છે. જરૂર ઉત્તરાખંડમાં આવો તો ચોક્કસ મસૂરીની મુલાકાત લેજો. મસૂરી ઉપર જોવાલાયક બહુ દ્રશ્ય છે. ત્યાં કોઈ યાત્રાધામ કે એવું કંઈ નથી, પણ કુદરતી સૌંદર્ય બહુ છે. જો આ પહાડો છે બધું. જો કેમેરો પૂરો થઈ જાય છે પણ પહાડોની ચોટી પૂરી નથી થતી. જો આ પહાડો સાવ કેમેરો ઊભો કરીને શૂટિંગ કરું છું. તમે જોઈ લો પહાડો, ચારે બાજુ પહાડોની વચ્ચે અમે ઊભા છીએ. જો અમારી ઉપર જો પહાડોના ઝાડ ઉપર છે. કેમેરો સાવ આડો છે છતાંય પણ ઊભો રાખવો પડે. જો આ મોટું દોસ્તો સૌથી આવો મોટું. જય કાળિયા ઠાકોર. કે અમને કાંઈ જોવા જેવું રાખ્યું નહીં હો ભાઈ. 52 ગજની ધજાવાળા બધું દીધું પણ કુદરતી સૌંદર્ય ના આપ્યું. ઓખામાં દ્વારકા નગરી તમે રાખી ભગવાન, પણ જય કાળિયા ઠાકોર, જય દ્વારકા.